નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી ઓનલાઈન ટીચિંગમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જો ખાતા વહીમાં ઓલરેડી આપણે આટલા પોર્શન ઉપર ચર્ચા કરવાની છે. પ્રસ્તાવના જે અત્યારે ટેક્સ્ટબુકને કોઈ લેવા દેવા નથી. મેં ઓલરેડી રેફરન્સ ટેક્સ્ટબુકનો લીધો છે એટલા માટે કે તમે લોકો પ્રોપરલી આને ફોલો કરી શકો. ઓકે, આજે આપણે મેઇન શેના ઉપર ચર્ચા કરવાની છે? અર્થ એટલે શું, ખાતું એટલે શું, ખાતાનો નમૂનો, ખતવણીનો અર્થ એટલે શું, ફાયદા અને ઉપયોગિતા ઉપર હું ચર્ચા નહીં કરું અત્યારે. અનુક્રમણિકા એટલે શું. ઓકે, આટલા ઉપર ચર્ચા કરીને પછી પ્રેક્ટિકલ સેશન ઉપર હું ટ્રાન્સફર થઈશ. હવે વિદ્યાર્થી મિત્રો, બાળકો આ ઓલરેડી તમને તમારી સામે જે સ્ક્રીન મેં મૂકેલી છે ને એ ઓલરેડી ટેક્સ્ટબુકનું જ પેજ છે. પણ આમાં હું જેના ઉપર ફોકસ કરું ને એ જ શાંતિથી સાંભળજો અને ચર્ચા કરજો. સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર બાળકો હું એટલા માટે રિપીટ કરી રહ્યો છું. 12th આખું 12th ટોટલી બે પાર્ટમાં ડિવાઈડ છે. પાર્ટ 1 ની અંદર ઓલરેડી ભાગીદારી ઉપર ચર્ચા કરવાની છે અને પાર્ટ 2 માં કંપની બેઝ આવે છે. હવે પાર્ટ 1 માં ભાગીદારીના જેટલા ચેપ્ટર્સ છે ને એની અંદર તમારે ખાતા ક્યાંક ને ક્યાંક આવશે અને ખાતા બનાવવા જ પડશે. એટલે ઓબ્વિયસલી આપણે ખાતું એટલે શું એના ઉપર ખાસ ચર્ચા કરવાની છે. જો બાળકો કદાચ થિયોરિટિકલ પોર્શનમાં તમે વાક્ય રચનામાં સહેજ આગુ પાછું કરશો તો ચાલશે, ઇટ ડઝન્ટ મેટર. પણ તમારો ફંડા, તમારો બેઝ ખાતા વહીને લઈ ખતવણીને લઈ ક્લિયર હોવો જોઈએ. બાકી કેવી રીતે શોધવી, બાકી કેવી રીતે આગળ લઈ જવી, આખરની બાકી એટલે શું, શરૂઆતની બાકી એટલે શું, બાકી આગળ લઈ ગયા એટલે શું, બાકી આગળ લાવ્યા એટલે શું, એ બધા જ કન્સેપ્ટ તમારા ક્લિયર હોવા જોઈએ. બહુ જ શાંતિથી આગળ વધીશ, તમે શાંતિથી સમજજો કન્સેપ્ટને અને ક્યાંય એવા ઓવર કોન્ફિડન્સમાં ના જતા કે મને આવડે છે કે મને ખ્યાલ છે. ઓકે બાળકો, ચાલો તો ટૂંકમાં ખાતું એટલે શું, સિમ્પલી કોઈ ચોક્કસ હિસાબી સમયગાળા દરમિયાન વ્યક્તિ, માલ, મિલકત કે ઉપજ ખર્ચને લગતી કોઈ પણ બાબત હોય જે આપણે શીખી ગયા. વ્યક્તિના ખાતા હોય, માલ મિલકતના ખાતા હોય, ઉપજ ખર્ચના ખાતા હોય. બાળકો તમને નિયમ ક્લિયર છે, ફરીથી એકવાર ક્લિયર કરું. ખાતાના 3 પ્રકારો, એટલે કે એનું વર્ગીકરણ 2 ભાગમાં થાય. મેં મસ્ત ચલાયેલું. એક વ્યક્તિના ખાતા, બિન વ્યક્તિગત ખાતા. પણ અત્યારે હું ફક્ત ખાતાના પ્રકારો એટલે કે 3 સમજીને ચાલીએ. વ્યક્તિના ખાતા, માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા. ત્રણેયના નિયમો ઉપર ચર્ચા કરી લઉં. વ્યક્તિના ખાતાનો નિયમ: લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. માલ મિલકત ખાતાનો નિયમ: માલ કે મિલકત આવે તો ઉધાર, માલ કે મિલકત જાય તો જમા. ઉપજ ખર્ચના ખાતાનો નિયમ: ખર્ચા કે નુકસાન હંમેશા ઉધાર થાય, ઉપજ કે આવક હંમેશા જમા થાય. જો બાળકો જ્યાં સુધી આ 3 નિયમો તમારો પાયો મજબૂત નહીં કરી શકે ત્યાં સુધી તમે અકાઉન્ટન્સીમાં આગળ નહીં જઈ શકો. જ્યારે પણ વ્યવહારમાં આમનોંધમાં કોઈ પણ વ્યક્તિ લાભ લે તો એનું ખાતું ઉધાર થાય, લાભ આપે તો એનું ખાતું જમા થાય. ધંધામાં માલ કે મિલકત આવે તો ઉધાર થાય, માલ કે મિલકત જાય તો જમા થાય. આજે ફર્સ્ટ લેક્ચર છે ઓનલાઈન. આમ તો આપણે રેગ્યુલરલી લેક્ચર્સ લીધા જ છે. વોટ્સઅપ ઉપર તમને વિડીયો સેન્ડ કરીએ જ છીએ. દરેક શિક્ષકના વિડીયો તમારા વોટ્સઅપ ગ્રુપમાં આવે જ છે. યુટ્યુબ ઉપર તમે જુઓ છો. પણ આજે ફર્સ્ટ લાઈવ ઓનલાઈન લેક્ચર છે એટલા માટે હું ચર્ચા કરી રહ્યો છું. અને 11th સ્ટાન્ડર્ડ છે, તમારો બેઝ છે. બેઝ ક્લિયર નહીં હોય તો 12થમાં મજા નહીં આવે, એટલે હું રિપીટ કરી રહ્યો છું. ઓકે બાળકો, ચાલો તો એ જ રીતે ધંધામાં માલ કે મિલકત આવે તો હંમેશા ઉધાર થાય, ધંધામાંથી માલ કે મિલકત જાય તો હંમેશા જમા થાય. ખર્ચા કે નુકસાન એટલે કે પગાર ચૂકવ્યો, ભાડું ચૂકવ્યું, ગાલખાત પડી ધંધામાં, ઓકે, ઓડિટ ફી, સ્ટેશનરી ખર્ચ થયો તો ખર્ચા કે નુકસાન, કોઈ પણ મિલકત વેચતા નુકસાન થયું તો એ તમામે તમામ હંમેશા ઉધાર થાય. કોઈ પણ પ્રકારની ઉપજ કે આવક હોય. સર, ઉપજ કે આવકના ઉદાહરણ જેમ કે ભાડું મળ્યું, ખ્યાલ આવે છે? ભાડું મળ્યું, કમિશન મળ્યું, દલાલી મળી, ઓકે, કોઈ મિલકત વેચ્યો અને નફો થયો, ઓકે, તો કોઈ પણ પ્રકારની ઉપજ કે આવક હોય તો એ હંમેશા જમા થાય. તો વ્યક્તિ, માલ, મિલકત કે ઉપજ ખર્ચને લગતી કોઈ પણ બાબત સાથે સંકળાયેલા વ્યવહારોને
આપણે નિયમ અનુસાર ઉધાર અને જમા બાજુ અસર આપીએ છીએ ને બાળકો? બેટા ક્રોધનો અવાજ આવે છે. તો ઉધાર અને જમા બાજુ જે અસર આપીએ અને એના ઉપરથી એનું તારણ કાઢીએ એને ખાતું કહેવાય. ક્લિયર? ખાતાની બે બાજુમાંથી કોઈ એક બાજુ અસર આવે, કાં તો ઉધાર બાજુ અસર આવે, કાં તો જમા બાજુ અસર આવે. ઓકે, હવે સમજો જે સમજાવવા જઈ રહ્યો છું બાળકો. તો ખાતું એટલે શું એ ક્લિયર થઈ ગયું કે કોઈ પણ વ્યક્તિ માલ મિલકત કે ઉપજ ખર્ચને લગતી બાબતના કોઈ પણ વ્યવહારો હોય એને ઉધાર અને જમા બાજુ જે અસર આપીએ અને એનું જે તારણ કાઢીએ એને ખાતું કહેવાય. હવે આ જે ઉધાર અને જમા બાજુ જે અસર આપીએ ને એ ઉધાર અને જમા બાજુ જે અસર આપવાની પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? ખતવણી કે ખતવવું કહેવાય. તમે જે ઉધાર બાજુ કે જમા બાજુ જે અસર આપો છો, અહીંયા ઉધાર બાજુ કે જમા બાજુ જે અસર આપો છો એ અસર જે આપો છો એને શું કહેવાય? ખતવણી કે ખતવવું છે. આમનોંધ કે પેટાનોંધ ઉપરથી જે તે વ્યવહારને ખાતાવાહીમાં અસર થતી હોય તે ખાતામાં તેની ઉધાર કે જમા બાજુ નોંધવાની પ્રક્રિયાને શું કહેવાય? ખતવણી કે ખતવવું કહેવાય. એટલું પણ ક્લિયર? અને જે ચોપડામાં નોંધીએ છે, આ જે ખાતા આપણે જે અલગ અલગ ખાતા બનાવીએ છીએ એ અલગ અલગ ખાતા બનાવવા માટે આપણે જે ચોપડો તૈયાર કરીએ છીએ એને શું કહેવાય? ખાતા વહી કહેવાય. 3 શબ્દો બાળકો જો ઓબ્જેક્ટિવ ક્વેશ્ચનમાં પૂછાઈ જાય. ખાતું એટલે શું એ તો ક્લિયર, પણ એની જે ઉધાર અને જમા બાજુ અસર આપીએ છીએ એને શું કહેવાય? ખતવણી કે ખતવવું. હલો, ઓકે. એને જે ચોપડામાં નોંધીએ છીએ એ ચોપડાને શું કહેવાય? ખાતા વહી કહેવાય. ચલો ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે ખાતાનો નમૂનો આપ્યો છે, ઉધાર બાજુ જમા બાજુ. બાળકો મેં મસ્ત નિયમ તમને કરાવડાયેલો. ઉધારની રકમ હોય તો જમાની વિગત, જમાની રકમ હોય તો ઉધારની વિગત. ફરીથી ઉધાર બાજુની રકમ લખો તો જમાની વિગત લખવાની, જમા બાજુ રકમ લખો તો જે એની સામે ઉધારની વિગત આપી હોય એ લખવાની. ક્લિયર? ઓકે, આ નિયમો પર ચર્ચા મેં કરેલી, તેમ છતાં હું આનું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપીશ એટલે ખબર પડશે. ચાલો જો પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આ રહ્યું. ઓકે, રાજ પાસેથી આપણે 6500 લેણા હતા તે આપણને મળ્યા. એટલે ટૂંકમાં રાજ પાસેથી આપણને રોકડા મળ્યા. કેટલા? 6500. તો રોકડ વ્યવહાર થયો, રોકડા મળ્યા, આપ્યા, ચૂકવ્યા, લીધા. ઓકે, આ બધા રોકડના વ્યવહારો. રોકડના વ્યવહારો તો ફિક્સ જ છે. રોકડ ખાતું તો આવે જ, કાં તો એ ઉધાર થાય કાં તો જમા થાય. રોકડ આવે તો રોકડ ખાતું ઉધાર થાય, રોકડ જાય તો રોકડ ખાતું જમા થાય. આપણે રાજ પાસેથી લેણા પેટે રોકડા મળ્યા એટલે ધંધામાં રોકડ આવી, એટલે રોકડ ખાતે ઉધાર, તે રાજ ખાતે જમા. કારણ કે રાજે આપણને લાભ આપ્યો ને એને રોકડા આપણને આપ્યા. ચલો આની ખતવણી કરીએ તો જો રોકડ ખાતું ખોલીશું અને રાજનું ખાતું. હવે મેં તમને નમૂનો સમજાવી દીધેલો. ઉધાર બાજુ અને જમા બાજુ, તારીખ, વિગત, નોપા, રકમ રૂપિયા. એઝ વેલ એઝ સેમ જમા બાજુ તારીખ, વિગત, નોપા અને રકમ રૂપિયા. ચલો પહેલી એન્ટ્રી આપણે આપીએ રોકડ ખાતે ઉધાર, એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ જતો રહું. આવી ગયો બેટા. બેટા માઇક મ્યુટ કરો બેટા. ઓકે, રોકડ ખાતાની ઉધાર બાજુ આવી ગયો. 6500 રૂપિયા છે તો અહીંયા રકમમાં લખી નાખું 6500 રૂપિયા. અમિત સરે કીધું ફરીથી એકવાર, ઉધારની રકમ હોય તો જમાની વિગત. તો જો ઉધારની રકમ 6500 રૂપિયા મેં અહીંયા લખી નાખી તો એની જમા બાજુ શું લખ્યું છે? રાજ ખાતે. તો અહીંયા રાજ ખાતે. અને બાળકો બુદ્ધિનો પ્રશ્ન છે. રોકડમાં અસર આપો ઉધાર બાજુ તો રોકડ ખાતે ઓછું આવે, વિગતમાં એની ઓપોઝિટ સાઈડ જ આવે ને. ચાલો બીજી રીતે સમજીએ. તે રાજ ખાતે જમા, રાજનું ખાતું આ રહ્યું. રાજ ખાતે જમા, જમામાં કેટલા લખું? 6500. તો રાજના ખાતામાં જમા બાજુ 6500 લખી નાખ્યા.
હવે વિગતમાં શું લખવાનું? તો ઉધાર બાજુ એ લખવાનું. તો ઉધારમાં શું છે? જો અહીંયા રોકડ ખાતે, તો અહીંયા મેં રોકડ ખાતે લખી નાખ્યું. ઓકે, ચલો હજુ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ જોઈએ. જો મેં આ એક્ઝામ્પલ આપેલું તમને, ખરીદ ખાતે ઉધાર તે ફોરમ ખાતે જમા. તો હું ખરીદ ખાતાની ઉધાર બાજુ જઉં. ચલો અહીંયા આપણે મોઢે એકવાર કરીએ. ખરીદ ખાતાની ઉધાર બાજુ જઉં, રકમમાં લખીશ 45,000. તો જો આ રહ્યો ખરીદ ખાતાની ઉધાર બાજુ, આ રહ્યું ખરીદ ખાતું, એની ઉધાર બાજુ, રકમમાં લખ્યા 45,000. હવે વિગતમાં શું લખવાનું? તો ચેક કરીએ. એની જમામાં જે વિગતો એ લખવાની. ફોરમ ખાતે છે, તો જો અહીંયા મેં ફોરમ ખાતે લખી નાખ્યું. બોલો ક્લિયર બાળકો? ચલો હજુ પણ જો ફોરમ ખાતે જમા, તો ફોરમના ખાતાની જમા બાજુ જઈશ. પહેલા રકમ લખી નાખવાની બાળકો, યાદ રાખો. પહેલા રકમ લખી નાખવાની બાળકો. કદાચ તમને એવું લાગતું હશે કે સર અમને આવડી ગયું. ઇટ્સ ઓકે, સુપર્બ, એબ્સોલ્યુટલી એપ્રિશિએટેડ. પણ બાળકો જ્યારે 12th આવે છે અને ભાગીદારોના મૂડી ખાતા બનાવીશું, પુનઃમૂલ્યાંકન ખાતું બનાવીશું, ઓકે, રોકડ અને બેંકનું ખાતું બનાવીશું, ત્યારે ખતવણીમાં ક્યાંક ભૂલ કેમ કરો છો ખબર છે? તમારો ઓવર કોન્ફિડન્સના કારણે. કાં તો તમારો પાયો તમે મજબૂત નહોતો કર્યો, તમને એ વખતે ઇઝી લાગતું હતું એટલે તમે સ્કીપ કરી નાખેલું. પણ બેટા આને સ્કીપ ના કરતા. હજુ આને ક્લિયરલી સમજજો. ફરીથી એકવાર, ખરીદ ખાતે ઉધારની એન્ટ્રી થઈ ગઈ, ફોરમ ખાતે જમા. એટલે ફોરમના ખાતાની જમા બાજુ જઈને રકમમાં પહેલા 45,000 લખી નાખવાના. તો ચાલો જોઉં. ફોરમના ખાતામાં જમા બાજુ, રકમમાં 45,000. હવે વિગતમાં શું લખવાનું? તો કે ભાઈ ચેક કરીએ. વિગતમાં ઓપોઝિટ સાઈડ લખવાની. જમાની રકમ તો ઉધારની વિગત. તો ઉધાર બાજુ વિગતમાં શું લખ્યું? જો ખરીદ ખાતે, તો અહીંયા ખરીદ ખાતે લખી નાખવાનું છે. સો એવરીબડી ક્લિયર? ઓકે, સુપર. હું છેલ્લે બધાને પૂછીશ, હું ફીડબેક માંગીશ. ચાલો બીજી એક એન્ટ્રી આપણે હજુ ચેક કરીએ. પછી આજે મારે બે વસ્તુ તમને નવી શીખવાડી છે. એક થિયોરિટિકલ પોર્શન કે અનુક્રમણિકા એટલે શું, અને આજનો સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક કે બાકી કેવી રીતે શોધવાની. ખાતું બનાવીએ તો એમાં બાકી કેવી રીતે શોધાય અને એને આગળ કેવી રીતે લઈ જવાય, અને ઉધાર બાકી એટલે શું અને જમા બાકી એટલે શું. ઓકે, આ આજનો આપણો ટોપિક. પણ અત્યારે હજુ એક વાર હું રિવિઝન કરાવું છું. હજુ એક વ્યવહાર ફરીથી. રોકડ ખાતે ઉધાર 60,000 તે મૂડી ખાતે જમા 60,000. હું રોકડ ખાતાની ઉધાર બાજુ જઈશ. તો ચાલો રોકડ ખાતાની ઉધાર બાજુ, આ રહ્યું રોકડ ખાતું, ઉધાર બાજુ. ચાલો રકમમાં છે 60,000, હું રકમમાં લખી નાખું 60,000, લખી નાખ્યા 60,000. સર વિગતમાં શું? જમા બાજુ જે હોય આ રહ્યું મૂડી ખાતે. તો જો વિગતમાં અહીંયા લખ્યું છે મૂડી ખાતે. ક્લિયર એવરીબડી? બીજી એન્ટ્રી મૂડી ખાતે જમા. મૂડી ખાતાની જમા બાજુ જવું, રકમમાં લખું 60,000. એટલે મમ્મી કે બેટા કોઈનો માઇક ઓન છે બેટા? આ મમ્મી કે છે એ કોણ બોલે છે? કોઈ દીકરી છે બેટા? પ્લીઝ પ્લીઝ તમારું માઇક મ્યુટ રાખજો બેટા, કારણ કે મેં તમને બધાને અનમ્યુટ કર્યા છે. કેમ? કારણ કે હું આપણા લોકો વચ્ચે કોઈ એવું ડિસ્ટન્સ નથી રાખવા માંગતો કે હું બધાને મ્યુટ કરી દઉં. સો ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટલી ઓપન ફોર ઓલ ધ સ્ટુડન્ટ્સ, બટ ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ્સ મી મારા દ્વારા એટલી રિક્વેસ્ટ છે કે તમે બધા માઇકને મ્યુટ રાખજો બેટા પ્લીઝ. ઓકે, તો ભણવાની મજા આવશે. ઓકે ચાલો, થેન્ક યુ. મૂડી ખાતે જમા, તો મૂડી ખાતાની જમા બાજુ 60,000 પહેલા હું લખી નાખીશ. અને વિગતમાં શું? તો અમિત સરે કીધું જમાની રકમ હોય તો ઉધારની વિગત. વિગતમાં હું રોકડ ખાતે લખીશ. તો ચલો મૂડી ખાતાની જવું, જમા બાજુ. ઓકે, મૂડી ખાતાની જમા બાજુ, રકમમાં મેં લખ્યા 60,000 અને વિગતમાં લખ્યું રોકડ ખાતે. બોલો બાળકો ક્લિયર? ઓકે, તો આઈ થિંક તમને આટલી ખબર પડી ગઈ કે નિયમ એક જ, ઉધારની રકમ લખો તો જમાની વિગત લખવાની. અહીંયા જમા બાજુ રકમ લખ્યું એટલે કે જમાની રકમ લખ્યું તો એની ઉધારમાં જે વિગત એ લખી નાખવાની. સુપર. ખાતું એટલે શું ખબર પડી ગઈ કે કોઈ પણ વ્યક્તિ, અમિત સર અમે અમારી વાક્ય રચના પ્રમાણે લખીએ તો ચાલે, ઇટ ડઝન્ટ મેટર. કોઈ પણ ધંધામાં કોઈ પણ વ્યક્તિ, માલ, મિલકત, ઉપજ ખર્ચને લગતી બાબતોના વ્યવહારોને નિયમ અનુસાર
ઉધાર અને જમા બાજુ અસર દર્શાવતું જે તારણ કાઢવામાં આવે એને ખાતું કહેવાય. ક્લિયર? અને એની અસર જે ઉધાર અને જમા બાજુ આપણે આપીએ, જે નોંધણી કરીએ એને ખતવવું કે ખતવણી કહેવાય. ક્લિયર? એ પણ તો ખાતાવહી એટલે શું? તો કે ભાઈ આવા જે અલગ અલગ ખાતાઓ બનાવીએ અને એ ખાતા જે ચોપડામાં બનાવીએ, જે ચોપડો બનાવવામાં આવે જે ખાતાને એન્ટ્રી કરવા માટે, એની ખતવણી કરવા માટે, એને ખાતાવહી કહેવાય. ઇંગ્લિશમાં એને લેજર કહેવાય. બાળકો ખાતું એને ઇંગ્લિશમાં લેજર કહેવાય. એની ખતવણી કરવી એને ઇંગ્લિશમાં પોસ્ટિંગ કહેવાય. જસ્ટ ફોર યોર કાઇન્ડ નોલેજ. ખાતું જે હોય, જે ચોપડો બનાવીએ એને લેજર કહેવાય, પણ એની જે ખતવણી કરીએ ને, ખતવવું કરીએ ને, ઓકે, એને શું કહેવાય? પોસ્ટિંગ. જો છે પોસ્ટિંગ લખ્યું છે ઇંગ્લિશમાં, મિનિંગ ઓફ પોસ્ટિંગ. ઓકે, સુપર. ક્લિયર? તો બાળકો ખાતાવહીની અનુક્રમણિકા એટલે શું? તો જો અહીંયા થિયોરેટિકલ વાંચું છું, વાંચતા પહેલા એકવાર ક્લિયર કરી નાખું, બહુ ઇઝી છે. તમે જે પણ ખાતા બનાવ્યા હોય ને એનું ઇન્ડેક્સ બનાવવાનું, એમ ખબર પડે યાર. સપોઝ અનુપનું ખાતું છે તો એ કયા પેજ ઉપર છે? ખાતાવહીના પહેલા પેજ ઉપર. આકાશનું ખાતું ત્રીજા પેજ ઉપર. ટેલિફોન ખર્ચનું ખાતું 61માં પેજ ઉપર, 61માં પેજ ઉપર. એટલે અહીંયા લિંક આપી દઈએ. જે કોમ્પ્યુટરમાં એન્ટ્રી કરતા હોય, હું 61માં પેજ ઉપર ક્લિક કરું ને એટલે સીધું ટેલિફોન ખર્ચનું ખાતું ખુલે. અને સપોઝ હું મેન્યુઅલ એન્ટ્રી કરતો હોઉં તો હું ટેલિફોન ખર્ચનું ખાતું 61માં પેજ ઉપર હું જોઈ આવીશ. તો જો લખ્યું છે, ધંધાકીય વ્યવહારોમાંથી ઉદ્ભવતા બધા જ ખાતા બનાવવામાં આવે છે. આની અનેક સંખ્યા. ઠીક છે, કયું ખાતું કયા પાના નંબર ઉપર છે તે શોધવામાં સમય લાગે છે. એટલે સરળતા માટે આપણે એ જે ખાતાઓની યાદી બનાવીએ, જેને આપણે શું કહીએ? ખાતાવહીની અનુક્રમણિકા. મોસ્ટ આઈએમપી બાળકો, મોસ્ટ આઈએમપી, જેના ઉપર હું વારંવાર રાઉન્ડ કર્યા કરું છું. આ એક્ઝામમાં પૂછાય છે કે ખાતાવહીની અનુક્રમણિકાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? યસ, પાનોત્રી. અને એવું પણ પૂછી નાખે પાનોત્રી એટલે શું? તો સિમ્પલ, ખતવણીની પ્રક્રિયા વખતે ખાતાવહીનું કયું ખાતું કયા પાના નંબર ઉપર છે તે શોધવા માટે જે અનુક્રમણિકા બનાવવામાં આવે એને પાનોત્રી કહેવાય. અને મૂળાક્ષર પ્રમાણે બનાવવામાં આવે, એટલે કે A to Z કે Z to A. એવરીબડી ક્લિયર? ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન આ નીકળે છે કે ખાતાવહીની અનુક્રમણિકાને શું કહેવાય? પાનોત્રી. પાનોત્રી એટલે શું? ખાતાવહીની અનુક્રમણિકા. કયું ખાતું કયા ખાતાવહીના પાના નંબર ઉપર છે તે નક્કી કરવા માટે જે અનુક્રમણિકા બનાવવામાં આવે છે એને પાનોત્રી કહેવાય. એવરીબડી ક્લિયર? સુપર. ઓકે, ચાલો તો ખાતું શીખ્યા આપણે, ખાતાવહીનો અર્થ શીખ્યા, ખાતું શીખ્યા, નમૂનો જોયો, ખાતાવહીનો અર્થ જોયો. ફાયદા મર્યાદા તમારે જાતે એકવાર વાંચી લેવાનું છે, હું એના ઉપર ચર્ચા કરીશ. અનુક્રમણિકા ઉપર મેં ચર્ચા કરી. અમિત સર, ખાતાવહીના સ્વરૂપો 3 સ્વરૂપો છે સર. હું નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશ. તો સર અમારું હોમવર્ક આ ખાતાવહીના સ્વરૂપો ટેક્સ્ટબુકમાંથી વાંચવાના. કેમ અમિત સર? હું નેક્સ્ટ લેક્ચરમાં તમને લોકોને પૂછીશ. હું તો ચર્ચા કરીશ પણ ડિબેટ જેવું રાખીશું, તમને પણ સામેથી પૂછીશ. ઓકે, આયો સૌથી ઇમ્પોર્ટન્ટ, ખાતાની બાકી શોધવાનો. હવે આપણે બાકી ઉપર ચર્ચા કરવી છે. ઓકે બાળકો, તો બાકી ઉપર ચર્ચા કરવા જઉં છું. એનું પેજ ઓપન કરું છું. સ્પીકર ચાલુ કર્યું. બેટા કોઈનું માઇક ઓન છે? બેટા કોઈનું માઇક ઓન છે? ઓકે, ચાલો. કોઈ એક વિદ્યાર્થી ખાલી કહેશે, મારો અવાજ સંભળાય છે ને ક્લિયરલી? કોઈ એક જ વિદ્યાર્થી. હા સર. યસ સર. ચાલો, આવ્યો? ઓકે, સુપર. ચાલો બેટા, હવે કોઈ વચ્ચે બધા મ્યુટ રાખજો. ચાલો, વેરી ગુડ.
બેટા કોઈકનો અવાજ આવે છે દીકરાઓ? ઓકે, ચાલો, સુપર. બધા માઇક્સ મ્યુટ રાખ્યું છે. એવરીબડી એપ્રિશિએટ એન્ડ થેન્ક યુ. ઓકે, હવે ખાતાની બાકી શોધવી. જો બાળકો શાંતિથી, થિયોરિટિકલ પોર્શન આપ્યું છે. હું થિયોરિટિકલ પોર્શનને વાંચવા નથી જતો, પણ ખાતાની બાકી કેવી રીતે શોધે એનું પ્રેક્ટિકલ ચર્ચા કરું છું. આ પછી થિયરી વંચાવું છું. જો બાળકો, જે અહીંયા ડાયરેક્ટ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ જ સમજાવું છું. શાંતિથી સમજો બાળકો, કોઈ જ ઉતાવળ નહીં. જો અહીંયા સંજય ટ્રેડર્સનું ખાતું છે. હવે ખાતાની બાકી કેવી રીતે શોધવાની? તો કાં તો ખાતાની ઉધાર બાજુનો સરવાળો વધારે હશે, કાં તો જમા બાજુનો સરવાળો વધારે હશે. શરૂ કરતા પહેલા બાળકો ફરીથી એકવાર હું આનું ઇમ્પોર્ટન્સ સમજાવી દઉં. આખા 12થના દરેક ચેપ્ટર્સના દરેક સમનો આધાર, બેઝ, પાયો એ ખતવણી ખાતા ઉપર રહેલો છે, ખાતાની બાકી શોધવા ઉપર રહેલો છે. બહુ જ ઇઝી, બહુ જ ઇઝી. પ્રેક્ટિસ ઓલવેઝ મેક્સ અ મેન પરફેક્ટ. તમે મેક્સિમમ જેટલા सम्स કરશો બાળકો, એટલી પ્રેક્ટિસ મળશે તો તમને ખાતાની બાકી શોધવામાં કોઈ જ તકલીફ નહીં પડે. અને આજનો મારો લેક્ચર કમ્પ્લીટ થયા પછી 100% તમને મગજમાં ઉતરી જશે. ચાલો, તો જો ખાતાની બાકી શોધતા પહેલા સૌથી પહેલા શું કરવાનું, ચેક કરી લેવાનું કે ઉધાર બાજુનો સરવાળો વધારે છે કે જમા બાજુનો. એટલો તો બુદ્ધિનો પ્રશ્ન છે. 3 શક્યતાઓ બને. નંબર 1, કાં તો ઉધાર બાજુનો સરવાળો વધારે હોય. નંબર 2, કાં તો જમા બાજુનો સરવાળો વધારે હોય. અને નંબર 3, કાં તો બંને ઉધાર અને જમા બાજુનો સરવાળો સરખો હોય. ઓબ્વિયસલી 3માંથી એક સંભાવના હોય. ચાલો, ઉધાર બાજુનો વધારે, જમા બાજુનો વધારે, કાં તો બંને સરખા. હવે પહેલા તો જે ત્રીજું ઓપ્શન છે ને પહેલી ચર્ચા કરી દઉં. જો ઉધાર અને જમા બાજુનો સરવાળો સરખો હોય ને બાળકો, તો એને એવું કહેવાય ખાતું સરભર થયું. એને અકાઉન્ટની ભાષામાં, અકાઉન્ટની ટર્મિનોલોજીમાં એને એવું કહેવાય ખાતું સરભર થઈ ગયું. એટલે કે બંને બાજુનો સરવાળો સરખો થઈ ગયો. ઓકે બેટા કોઈકનો, હા ચલો. હવે જો ઉધાર બાજુનો સરવાળો ચેક કરીએ, 18,000, 21,000 અને 30,000. ઓકે, 30 ને 20 50 ને 1 51, 51 ને 10 61 ને 8 69,000 છે. જમા બાજુનો સરવાળો 16 ને 12 28 ને 8 36 ને 5 41,000 છે. એટલે બુદ્ધિનો પ્રશ્ન છે બાળકો, ઉધાર બાજુનો સરવાળો વધારે છે. એટલે એટલી તો ખબર પડી ગઈ કે અહીંયા ઉધાર બાજુનો સરવાળો વધારે આવ્યો. તો બાળકો, જ્યારે જે બાજુનો સરવાળો વધારે હોય એ પહેલા લખી અને એની સામેની બાજુમાં સરવાળો પહેલા લખી નાખવાનો. એટલે કે અહીંયા ઉધાર બાજુ 69,000 થયા, તો અહીંયા જમા બાજુ પહેલા કેટલા લખી નાખવાના? 69,000 લખી નાખવાના. ખબર પડે છે બાળકો હું શું કહું છું? જો લખી નાખે મેં 69,000. અને જે તફાવતની રકમ આવે એ જમા બાજુ આપણે અહીંયા શોધવી પડશે. યસ. તો 69,000 માંથી હું 41,000 બાદ કરીશ એટલે મને અહીંયા તફાવતની રકમ મળી જશે. હા, મળી જશે. કેટલી મળશે? તો જોઈએ 28,000. બાળકો, આઈ હોપ તમને ખબર પડી હશે. ઉધાર બાજુનો સરવાળો વધારે હતો એટલે મેં અહીંયા 69,000 લખ્યું. સામે જમા બાજુ મેં લખી નાખી 69,000, એટલે બંને બાજુનો સરવાળો સરખો કરી દીધો. તફાવતની રકમ જમા બાજુ આવી એ મેં શોધી અને લખી નાખી 28,000. આટલું ક્લિયર. એના ઉપર રાઉન્ડ કરી દેવાનું, એટલું પણ ક્લિયર. અને એ જે તફાવતની રકમ આવે એને શું કહેવાય? બાકી આગળ લઈ ગયા. એઝ સિમ્પલ એઝ ધેટ. સર, તારીખ હંમેશા જે મહિનો હોય એની છેલ્લી તારીખ લખી નાખવાની. માર્ચ મહિનો છે, માર્ચમાં 31 દિવસ, એટલે 31મી તારીખે સંજય ટ્રેડર્સના જમા બાજુ 28,000 રૂપિયાની બાકી આવી, તફાવતની રકમ આવી.
જેને બાકી આગળ લઈ ગયા કહેવાય. એટલે બાળકો હવે સાંભળજો. અહીંયા હું સંજય ટ્રેડર્સના કેસમાં એવું બન્યું, ઉધાર બાજુનો સરવાળો વધારે હતો એટલે જમા બાજુ તફાવતની રકમ આવી. તો જ્યારે હવે સાંભળજો બાળકો શાંતિથી, જ્યારે જે બાજુ તફાવતની રકમ આવે ને એની ઓપોઝિટ સાઈડ ને એ ખાતાની બાકી કહેવાય. અમિત સર ફરીથી બોલું, જ્યારે જે ખાતાની જે બાજુનો સરવાળો વધારે આવે, એટલે કે અહીંયા ઉધાર બાજુનો સરવાળો વધારે આવ્યો, તો તફાવતની રકમ જે બાજુ આવે ને, તફાવતની રકમ જમા બાજુ આવી, તો એની ઓપોઝિટ સાઈડ એટલે કે ઉધાર એ ખાતાની બાકી કહેવાય. તો અહીંયા બાકી આગળ લઈ ગયા એટલે હું 28,000ની જે બાકી છે સંજય ટ્રેડર્સના ખાતાની માર્ચ મહિનાની આખરની બાકી કહી શકું? હા, કહી શકો અમિત સર. સંજય ટ્રેડર્સની માર્ચ મહિનાની આખરની બાકી કેટલી આવી? તો કે ભાઈ 28,000. કઈ બાજુ આવી? તો કે ભાઈ જમા બાજુ આવી. તો એ આવતા મહિને એટલે કે એપ્રિલ મહિનાની 1લી તારીખે આગળ લઈ જવી પડે ને, એટલે કે અહીંયા લાવવા પડશે ને, એની ઓપોઝિટ સાઈડ લઈ જવાની. જો છે ઓપોઝિટ સાઈડ, એરો બતાવ્યો છે. એટલે જો ઉધાર બાજુ આવી, આ ઉધાર બાજુ છે. જો બાળકો અહીંયા એરો કરું છું, જમા બાજુ તફાવતની રકમ આવી, આગળ મારે ઓપોઝિટ સાઈડ લઈ જવી પડે એટલે કે ઉધાર બાજુ લઈ જવી પડે. 28,000 અહીંયા ઉધાર બાજુ લખી નાખીશ અને એને કહેવાય શું? બાકી આગળ લાવ્યા. તો 2016માં એપ્રિલના મહિનાની 1લી તારીખે બાકી આગળ લાવ્યા, 28,000 આયા. બોલો ક્લિયર? ફરીથી એકવાર બાળકો, સંજય ટ્રેડર્સમાં સૌથી પહેલા તો ઉધાર કે જમા બાજુમાંથી એક બાજુનો સરવાળો વધારે હોય, તો અહીંયા ઉધાર બાજુનો સરવાળો વધારે હતો એટલે મેં 69,000 લખ્યા. સામે એને સરભર કરવા માટે 69 લખી નાખ્યા. તફાવતની રકમ મેં શોધી 28,000, એની સામે મેં લખી નાખ્યું બાકી આગળ લઈ ગયા. અને જમા બાજુ તફાવતની રકમ આવે તો એની ઓપોઝિટ સાઈડ લઈ અને એની શરૂઆતની બાકી એટલે કે બાકી આગળ લાવ્યા લખવી પડે. એટલે હવે મને એમ કહો બાળકો, સંજય ટ્રેડર્સના ખાતાની બાકી કઈ આવી? બાકી કઈ કહેવાય? ઉધાર બાકી કહેવાય ને. જો ઉધાર બાજુ આવી એટલા માટે એપ્રિલ મહિનામાં શરૂની બાકી 28,000. ઓકે, ચલો બીજું એક્ઝામ્પલ આપું. આ રહ્યું, ચલો મસ્ત. હવે પગાર ખાતું ચેક કરો તો કે ભાઈ ઉધાર બાજુનો સરવાળો વધારે છે, ઉધાર બાજુનો સરવાળો વધારે છે. કેટલો? 30,000. અને જમા બાજુ તો કશું છે જ નહીં, એટલે ઓબ્વિયસલી પહેલા અહીંયા 30,000 લખી નાખીશ. લખી નાખ્યા. તફાવતની રકમ અહીંયા શોધીશ. હા, કેટલી આવશે? 30,000. હા, લખી નાખું 30,000 આવી ગયા. એના ઉપર રાઉન્ડ કરી દઉં. પહેલા રકમ શોધવાની બાળકો. 30મી જૂન, જૂનના મહિનાની છેલ્લી તારીખ. જો 30મી છે તો અહીંયા શું આવે? બાકી આગળ લઈ ગયા. તો જો લખી નાખું બાકી આગળ લઈ ગયા, આવી ગયું. હવે એ ઓપોઝિટ જશે ને. મને બાળકો એમ કહો, હું કોઈ અનમ્યુટ ના કરતા, કોઈ બોલતા નહીં, પણ હું મારી જાતે પૂછું છું કે પગાર ખાતામાં તફાવતની રકમ કઈ બાજુ આવી? જમા બાજુ. તેની બાકી કઈ કહેવાય? ઉધાર બાકી કહેવાય. બાકી પૂછું બાળકો, હું બાકી, હું એવું પૂછું પગાર ખાતાની કઈ બાકી આવી? ઉધાર બાકી આવી. કારણ કે તફાવતની રકમ જમા બાજુ લખી તો એની ઓપોઝિટ સાઈડ એની બાકી કહેવાય, એટલે ઉધાર બાકી આવી. અને ઓપોઝિટ સાઈડ લખી નાખવાની. જો અહીંયા આપણે લખીશું, જોઈ લો, છે બાકી આગળ લાવ્યા 30,000 2016માં જુલાઈ મહિનાની 1લી તારીખે. એટલે જુલાઈ મહિનાની 1લી તારીખે આપણે પગાર ખાતાની બાકી આગળ લાવ્યા અને 30,000. એટલે કોઈ મને પૂછે કે અમિતભાઈ તમારા પગાર ખાતાની બાકી કેટલી? તો કે ભાઈ 30,000. કઈ? તો કે ભાઈ ઉધાર બાકી. તફાવતની રકમ બાળકો જે બાજુ આવે એની ઓપોઝિટ સાઈડ ની બાકી કહેવાય. બોલો ક્લિયર આટલું? યસ ઓર નો? યસ, સુપર. હવે જો હું છેલ્લું એક મસ્ત વાક્ય બોલું છું, આ અપાર્ટ ફ્રોમ ઓલ ધોઝ સેન્ટેન્સીસ વિચ આઈ ઓલરેડી ટોલ્ડ યુ, એના સિવાયનું એક છેલ્લું વાક્ય કોઈ આવી રીતે પણ યાદ રાખી શકે. અમે 12થમાં આ રીતે યાદ રખાવીએ છીએ, 11થમાં નહીં 12થમાં. પણ 11થમાં પણ હું તમને ક્લિયર કરું, સાંભળજો બાળકો. હંમેશા જે ખાતાની
જે બાજુનો સરવાળો વધારે હોય ને, હું આ ડાયરેક્ટ છેલ્લી સમરી કહી દઉં, જે ખાતાની જે બાજુનો સરવાળો વધારે હોય ને એ ખાતાની બાકી કહેવાય. ફરીથી બાળકો, હંમેશા જે ખાતાની જે બાજુનો સરવાળો વધારે હોય ને એ ખાતાની બાકી કહેવાય. સંજય ટ્રેડર્સના ખાતામાં કઈ બાજુનો સરવાળો વધારે હતો? ઉધાર. તો એ ખાતાની કઈ બાકી કહેવાય? ઉધાર બાકી કહેવાય. ઓહો અમિત સર, આ તો બહુ ઇઝી થઈ ગયું. એબ્સોલ્યુટલી 12થમાં અમે ડાયરેક્ટ આ રીતે જ કહીએ છીએ. તો સર અત્યારે કેમ આ? એટલા માટે બેટા કે પહેલો લેક્ચર હતો મારે તમને સમજાવવું પડે કે સરવાળો જ્યાંનો વધારે હોય એ બાજુ લખી, સામેની બાજુ પણ લખી નાખવાનું, તફાવતની રકમ શોધી અને એની ઓપોઝિટ સાઈડ લઈ જવાનું, અને જે બાજુ તફાવતની રકમ આવે એની ઓપોઝિટ સાઈડની એની બાકી કહેવાય. એ રીતે યાદ રાખો તો પણ ચાલે. અને કાં તો આ રીતે કે જે બાજુનો સરવાળો વધારે, અહીંયા ઉધાર બાજુનો સરવાળો વધારે તો પગારના ખાતાની ઉધાર બાકી આવશે જે આવેલી. બોલો ક્લિયર બાળકો? એબ્સોલ્યુટલી. આપણે બીજા એક કોઈ ઉપર ચર્ચા કરી લો અને અહીંયા કરીએ. ચલો હું એક લઉં કોઈ ખાતું. હા આ રહ્યું. ચલો મારુતિ ફર્નિચર માર્ટનું ખાતું. બાળકો અહીંયા તો બાકી નથી શોધી પણ આપણે ચર્ચા કરીએ છીએ. જો મારુતિ ફર્નિચર માર્ટના ખાતામાં જમા બાજુનો સરવાળો વધારે 3200 રૂપિયા, એટલે અહીંયા હું 3200 લખી નાખીશ. સામે પણ અહીંયા 3200 લખી નાખીશ. અહીંયા ઉધાર બાજુ 3200, તફાવતની રકમ અહીંયા લખીશ 3200 રૂપિયા. વિગતમાં શું લખીશ? બાકી આગળ લઈ ગયા. આ જુલાઈ મહિનો છે એટલે અહીંયા 31મી તારીખ લખીશ. એટલે તફાવતની રકમ મેં અહીંયા લખી. ઉધાર બાજુ કેટલી લખીશ? 3200 રૂપિયા લખીશ. યસ ઓર નો બાળકો? અને એનો ઓપોઝિટ સાઈડ લઈ દઈશ આમ. અહીંયા 3200 લખી નીચે, હો 3200 લખી અને અહીંયા શું લખીશ? બાકી આગળ લાવ્યા. ખબર પડી બાળકો? અને હું ડાયરેક્ટ પૂછું કે મારુતિ ફર્નિચર માર્ટના ખાતાની કઈ બાકી આવી? જમા બાકી. કેમ? જમા બાજુનો સરવાળો વધારે છે અને અહીંયા પણ જો બાકી આગળ લાવ્યા જ્યાં હોય એની બાકી કહેવાય. ખબર પડે છે બાળકો? ચલો બીજું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લઉં. હા ફોરમનું ખાતું. બોલો કઈ બાકી કહેવાય? જમા બાકી. કેમ? જમા બાજુનો સરવાળો વધારે છે. એમ ખબર પડી ગઈ. ઓકે બાળકો? તફાવતની રકમ અહીંયા લખી નાખ. બાળકો અત્યારે તમારે શું કરવાનું છે? સમ નંબર 6 એમાં વ્યવહાર ઉપરથી આમનોંધ અને ખતવણી કરવાની છે. ઓકે, તમારે નોટની અંદર ફક્ત આમનોંધ કરીને રાખવાની છે. ઓકે, આમનોંધ કરી દોજો અને ખાતા ડ્રો કરી દોજો. સમ નંબર 6 જોશો એટલે એમાં જેટલા ખાતા હોય, સપોઝ રોકડ છે, ફર્નિચર ખાતું છે, ધવલ સ્ટોર્સનું ખાતું છે, એ બધા ખાતા ડ્રો કરી દોજો. હવે બાળકો ખાતા કઈ રીતે ડ્રો કરવાના? એક પેજ ઉપર ઓલમોસ્ટ મેક્સિમમ 3 ખાતા આવવા જોઈએ. ઓકે, અને એવા બધા ખાતા ડ્રો કરી દોજો. આપણે ખતવણી જાતે કરીશું. હું તમને ખતવણી જાતે કરાવીશ મારા નેક્સ્ટ લેક્ચરમાં. ક્લિયર? એટલે તમારે ફક્ત શું કરવાનું છે? આમનોંધ લખી નાખવાની છે અને ખાતા ડ્રો કરીને બેસી જવાનું. પછી આપણે લાઈવ લેક્ચરમાં ખતવણી કરીશું. ક્લિયર બાળકો? ઓકે, સો આઈ હોપ આજના લેક્ચરમાં તમને લોકોને મજા આવી હશે.